જય માતાજી મિત્રો। તો આપણે સવારમાં આવી ગયા છે દવાખાને, તો ડૉક્ટર આવશે મોડા, દવા કરાવીએ। ડૉક્ટર આવે છે મિત્રો, આ છે અમારે નાના કાકા રમેશ કાકા। તો મિત્રો આપણે દવા કરાવીને ડૉક્ટરને બતાવીને સીટી સ્કેન કરાવવા આવ્યા છીએ। તો મિત્રો કને એમઆરઆઈ કરાવવાનો છે, એમઆરઆઈને કોને અહીંયા નંબર આવે પછી આપણે દવા કરાવવાની છે। તો આ છે એમઆરઆઈ કરાવવાની ઓફિસ છે, સીટી સ્કેનને એમઆરઆઈ। તો એના પછી આપણે એમઆરઆઈ કરી ડૉક્ટરને બતાવ્યા નીકળી ગયા છે બજારમાં 500 પાટણ। તો મિત્રો આ છે પાટણની બજાર। તો આપણે હજુ કોને બજાર બહાર નીકળ્યા છીએ, અને બજાર બહાર નીકળતા કોને ટ્રાફિક પણ બહુ હોય છે, તો અહીંયા વળી જવાનું છે ચોકડીથી। તો આપણે ચોકડીથી વળી જઈએ, તો અહીંથી ચોકડી વળી અને આગળ જવાનું છે સામે સીધા સિદ્ધપુર ચોકડી। અને આ છે લીલીવાડીની જગ્યા, કારણ કે લીલીવાડી કહેવાય છે। તો મિત્રો ભેંસો આવી ગઈ છે વચ્ચે, ભેંસ। તો આ છે ભેંસું। તો બજારમાં પણ ભેંસો ભરે પાડીશ, તો પાડો છે ભટુભાઈ। તો આપણે નીકળી ગયા છે આગળ, તો 500 પાટણમાંથી બારે। તો મિત્રો રિક્ષા આપણી બે ફાર્મ મૂકી દીધી છે, અને ગાયો માલ ઢોર વચ્ચે ફર્યા રાખે છે, કારણ કે હજુ બજાર બહાર નીકળ્યા છીએ। તો બજાર બહાર નીકળી અને હવે આપણે રૂટ પકડો છે હારીજવાળો। હારીજથી તો પહેલો આપણે જ્યાં છે સમ્મીને રિક્ષા એને બી કરી દીધી છે। તો લાઈન તો જુઓ તમે બાપા રહી કેટલી બધી લાઈન છે। તો આપણે સીએનજી ગેસ પુરાવાનો છે। તો મિત્રો આ છે સીએનજી પંપ, કારણ કે સમ્મી તાલુકામાં ગેસની રાડ જ હોય છે, કોઈ દાડો રાડ જઈ જ નહીં, કારણ કે કાયમી આટલે ટ્રાફિક હોય। તો ફરતો કોઈને 10થી 15 કિલોમીટરની અંદાજે એક સીએનજી પંપ બની જાય તો સારું। તો મિત્રો આટલે છે ત્યાંથી કરીને આટલી બધી લાઈન છે। તો ત્યાંના પછી આટલું બધું સાધન ગેસ ભરી જાય પછી આપણો વારો આવે સેઠ હવશે એટલે પડી છે હાલ લાઈન મૂકી છે સેઠ રોડ માથે। તો મિત્રો આપણે ગેસ પુરાવીને નીકળી ગયા છે। તો આ છે વરાણાનો રોડ, આપણે ખોડિયાલમાંના ગેટ બાજુમાંથી નીકળવાના છીએ, કારણ કે હાઈવે ટુ હાઈવે। તો આપણે બાસપાથી જવાનું છે વરાણા બાસપા। તો અહીંયા આપણે પરફેક્ટ પહોંચી જવા આવ્યા છીએ આપણે ખોડિયાલમાંના ગેટ કને, તો વરાણા ગામ। તો બોર્ડ આવી ગયું છે, આ આવે છે સામેનો પુલિયો વટો એટલે ખોડિયાલમાંનો ગેટ આવશે વરાણા। તો વરાણા તમારે ગેટ આપણે નવો બનાવ્યો છે, તો ગેટ તમને દેખાડું। તો આ છે મિત્રો પાર કરીને નીકળી ગયા છે, તો પરફેક્ટ પહોંચી ગયા છે વરાણાના પાટીએ। તો આવી ગયું છે પાટિયું, સામેની ગાડી નીકળી જાય ત્યાંની બાદ ગેટ આવી ગયો છે। તો મિત્રો ગેટનું કામકાજ નવું બાંધકામ કર્યું છે, તો બહુ મસ્તીનો ગેટ બનાવ્યો છે। આપણે રિક્ષા પાડી દઈએ ધીમની। તો મિત્રો આ છે વરાણા ખોડિયાલમાં ગામમાં જવાનો ગેટ। તો તમે પણ કોમેન્ટ કરજો કેવો ગેટ બનાવ્યો છે। તો ચલો તાર હવે આવનાર નવો